ફૂલની દુકાન છે, ફળિયાઓ છે, પાણી ટાંકી છે. તમે મંદિર ગ્રુપ શાળાઓ એવું કેન્દ્ર ને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કેન્દ્ર વહેંચેલા આરોગ્ય કેન્દ્ર દઢાલ સૈનિક સારંગપુર ને નવા દીવા કેન્દ્ર તેમાંનું આ જીતાલી જે ઉભેલા છો એ જીતાલી પેટા આરોગ્ય કેન્દ્ર આયુષ્માન આરોગ્ય મંદિર. અહીંયા બાળકોના સગર્ભા માતાના નાના બાળકોથી માંડીને વયસ્કો સુધીનાનું રસીકરણ અહીં થાય, દવા મળે, બ્લડ પ્રેશર ડાયાબિટીસના દર્દીઓને અહીં ચેકઅપ થાય, એ લોકોને દવા મળે, પછી ટીબીની સારવાર થાય, રક્તપિત્તની સારવાર થાય, કોઈ પણ નાના મોટા રોગો મચ્છરજન્ય હોય, પાણીજન્ય હોય, એની દવા મળે, એની સારવાર થાય અહીં. બરાબર. અહીંનો સ્ટાફ છે CHO એટલે કોમ્યુનિટી હેલ્થ ઓફિસર, FHW ફિમેલ હેલ્થ વર્કર અને મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર. આ 3 જણનો સ્ટાફ છે. 3 આરોગ્ય કાર્યકરો આરોગ્યની તમામ સેવાઓ અહીં વિનામૂલ્યે પૂરી પાડે છે. તમારે કંઈ પૂછવું હોય તો પૂછો. મારે કેવું છે, અમે 1 વર્ષથી બૂમ પાડીએ છીએ, છતાં પણ એક પડીકું અત્યારે મળ્યું છે, તે બી જરીક કહી દો કે આનો શું ફાયદો છે, કેમ નહીં ખાવાનું. આ પડીકા મારી પોતાની છોકરી નથી ખાતી. પડીકાની અંદર જે વસ્તુ આવે છે અને જો સળગાવવામાં આવે, તમારી દેખતા તમારે ઘરે જઈને એને સળગાવજો, તે પ્લાસ્ટિકના રૂપે સળગે. બરાબર. કોઈ પણ મેંદો છે ને, મેંદો એ શરીર માટે એકદમ હાનિકારક છે. તમાકુ જેટલું ખાય છે ને, જે તમાકુ ખાય છે ને, તમાકુ જે નુકસાન કરે છે એ જ નુકસાન આ કરે. પેટનું કેન્સર કરે. આ કુરકુરે પેટની અંદર કેન્સર કરે. તો આ ખાવું જોઈએ કે નહીં ખાવું જોઈએ? એને ખાલી બી નહીં ખાવું જોઈએ. અમને 90% સફળતા મળી છે, બસ હવે 10%નું છે કામ લાગે. કઈ ઋતુ ચાલે છે અત્યારે? ચોમાસું. ચોમાસામાં સૌથી વધારે શું થાય? મચ્છર થાય ને. હા, તો મચ્છરોથી બચવા આપણે અત્યારે કાળજી રાખવાની. મચ્છરદાનીમાં સૂવાનું, આખી બહીના કપડાં પહેરવાના. તમારી આજુબાજુ તમારા ઘરમાં કોઈ પાત્ર જે એવા હોય કે જેમાં પાણી ભરાયેલું હોય તો તેને અઠવાડિયામાં 1 દિવસ, ધારો કે રવિવાર, તો રવિવારે આપણે 10 મિનિટ એના માટે કાઢવાની કે જેથી એ પાત્રમાં પાણી ભરાયેલું છે તો એને આપણે ખાલી કરી નાખવાનું. કે જે ભરાયેલું પાણી હોય, વરસાદનું પાણી હોય કે પછી તમારી ફ્રીજની ટ્રે હોય નીચેની, પછી ટાયરો હોય છે ખબર, અંદર ખાલી એમ ટાયરો પડેલા હોય, એની અંદર વરસાદનું પાણી ભેગું થતું હોય તો તેમાં શું થાય? મચ્છરના પોરા, અને તેમાંથી મચ્છર પેદા થાય, અને એ મચ્છર આપણને કરડે તો શું થાય? મેલેરિયા છે, ડેન્ગ્યુ છે, એવા બધા રોગો થાય. તો તે માટે આપણે એક જાગૃત નાગરિક તરીકે આપણે રવિવારના દિવસે દરરોજ 10 મિનિટ કાઢીને આપણા આજુબાજુના જગ્યાની સાફ સફાઈ રાખવાની. બીજું કોઈને કંઈ પૂછવું છે? એમ ફરીને પેલી બાજુથી નીકળી જાઓ. તમે આ બાજુ મેડમ આ પાણી પીવા. હા, પી લઉં પાણી. પેલી સ્વિચ ચાલુ કરી દો ઉપરથી. હા હા હા, બેસજો ને.
ला जाओ नहीं मिला जाओ नहीं मिला यार जो हाथ डुके पारो यहाँ पारो ला जाओ यहाँ पे चेक में